નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સાંસદોને મોંઘવારી નડી, પગાર ભથ્થા અને પેન્શનમાં પણ વધારો. રાજકોટની વેફર નમકીનની કંપનીમાં લાગી આગ, ફાયરની ટીમ ઘટના સ્થળે, અફરાતફરી સર્જાઈ. અડવાણીની દશા એકાંતવાસ વેઠતા શાહજહાં જેવી, મોદી રાજમાં વારાસણીના મંદિર તૂટ્યા. સંજય રાઉત. અમદાવાદમાં બુલેટ ટ્રેનની કામગીરી વચ્ચે વટવાના ક્રેન તૂટી પડી, જાણો કઈ કઈ ટ્રેનો રદ, ડાયવર્ટ કરાઈ. દાહોદ મનરેગા કૌભાંડ, ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત, મંત્રી પુત્રની એજન્સીને ₹250 કરોડ ચૂકવાયા. 250. રાજ્યની ખાનગી કોલેજમાં શિષ્યવૃત્તિ બંધ કરતા વિદ્યાર્થીઓ, વાલીઓની મુશ્કેલીમાં વધારો. સરકારના વાંકે ગિરનારમાં મહિલા યાત્રિકો ક્ષોભજનક સ્થિતિમાં, પર્વત પર પાણીનો ભાવ ₹70 થી ₹80. તંત્રી લેખ. ચીનના સસ્તા સામાન વિરુદ્ધ ભારતની કડક કાર્યવાહી. બલુચિસ્તાનમાં શાંતિપૂર્ણ દેખાવો કરી રહેલા દેખાવકારો પર પાકિસ્તાન સૈન્યનો અત્યાચાર. મહરંગ બલોચ સહિત સેંકડોની ધરપકડ. ઇઝરાયેલે લેબનોનમાં જોરદાર વળતો હુમલો કર્યો. રાજધાની જેરુસલેમ સાયરનના જોરદાર અવાજથી ગુંજી ઉઠી. રાજુ રદ્દીને ફિલ્મમાં કયો રોલ મળ્યો? વાંચવા જેવો લેખ, જાણવા જેવું ભરત વૈષ્ણવ. આહવા જનરલ હોસ્પિટલમાં ટીબી મુક્ત ગ્રામ પંચાયત કાર્યક્રમ યોજાયો. ના ન પાડને, વાંચવા જેવું. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મુસીબત. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સિનિયર સિટીઝન કાઉન્સિલ ગાંધીનગરનો સાંસ્કૃતિક કાર્યક્રમ ઉમંગ 2025 તારીખ 23/3/2025 રવિવાર સાંજે 4 કલાકે આંબેડકર હોલ સેક્ટર 12 ગાંધીનગર ખાતે યોજાયો હતો. ડાંગ જિલ્લા આહવા તાલુકાના ઘાઢવી પ્રાથમિક શાળા ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. ખાચર પરિવારના કુળદેવી શ્રી ચામુંડા માતાજીના મંદિરે મોદળિયા ગઢડિયા શ્રીમદ દેવી ભાગવત સપ્તાહનું આયોજન. અધ્યાત્મ યોગી આચાર્ય શ્રી કલ્યાણપૂર્ણ સુરેશ્વરીજી મહારાજના શિષ્ય શ્રી તીર્થભદ્ર સુરેશ્વરજી મહારાજ તથા એમની સાથે 65 સાધુ સાધ્વીજી ભગવાન સાથે ચેન્નઈ મદ્રાસથી વિહાર કરી ગઈ કાલે વલસાડ ખાતે પધાર્યા હતા. પર્યાવરણ માટે હાનિકારક એવું કોનો કાપડ્સ, જાણવા જેવું. કચ્છમાં ફરી ધમધમતું કરોડોનું જમીન કૌભાંડ. ડીસા ખાતે યોગીરાજ લીલાસા મહારાજની 145મી જન્મ જયંતિ ધામધૂમથી ઉજવાઈ. સુરતમાં લાંચ તોડ કેસમાં છેલ્લા 8 વર્ષમાં 9 કોર્પોરેટ કે તેમના સગા સંબંધીઓ પકડાયા. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.